બનાસકાંઠા જિલ્લાના કાંકરેજ તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં રોડ રસ્તા બન્યા પણ એસટી બસનો અભાવ ક્યારે થશે પૂરો? બનાસકાંઠા જિલ્લામાં કાંકરેજ તાલુકા ગ્રામ્ય વિસ્તારમાં રોડ રસ્તા પાક્કા બન્યા વર્ષો થયા પણ બસ વ્યવસ્થા ના મળી। ગ્રામ્ય વિસ્તારના રોડ રવિયાણા, રતનગઢ, જાલમુરા પાક્કા બનેલા છે અને સાથે પેટા વિસ્તાર ગામડા આવેલ હોવાથી વિદ્યાર્થીઓ અને સ્થાનિકોને અવરજવરમાં શહેરી વિસ્તારમાં જવા મુશ્કેલીઓ સામનો કરવો પડતો હોય છે અને રોડ સિહોરી દિયોદર હાઈવેથી ખીમાણાથી દિયોદર હાઈવેને મળતા રસ્તા હોવાથી બસ સુવિધા ન મળતા ગ્રામ્ય વિસ્તારના સ્થાનિકોની માંગ છે। અમારા વિસ્તારને રૂટિંગ બસ મૂકવામાં આવે અને આ બાબતે રતનગઢના પૂર્વ સરપંચે જણાવ્યું હતું। અનેક વખત લેખિત મૌખિક રજૂઆત કરવામાં આવી હોવા છતાં હજુ માર્ગ પૂરો નહીં થયો હોવાનું જાણવા મળ્યું હતું। અહેવાલ રામજીભાઈ રેગુર, બનાસકાંઠા। રતનગઢ પટેલ વાઘાભાઈ ભ્યાભાઈ, આજે અમારે રોડ નહોતો ત્યારે આ બસો ચાલતી હતી। હવે રોડ બન્યા એટલે દિયોદર અને ખેમણા હાઈવે, ઓમણી દિયોદર શિહોરી હાઈવે, તો રતનગઢ, રવિયાણા અને ચીમનગઢ આ બસની કોઈ વ્યવસ્થા નથી। એટલે અમારા છોકરાને બાળ બચ્ચાને જે ભણવા જવા માટેમાં ખૂબ અગવડતા પડે છે। એટલે તાત્કાલિક બસનો સુવિધા ચાલુ કરે। આમાં અમે ઘણા પ્રયત્નો કર્યા પણ હજી કોઈ આ ઉકેલ આવ્યો નથી। પણ આજ ફરીથી ફેર આજે ચાલું છું સરકારને કે આ બસ ચાલુ કરવી જોઈએ।